ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલા। નમસ્કાર મિત્રો, તો આજે આપણે વાત કરવાની છે ડોલીવુડ કિંગ વિક્રમ ઠાકોરની આવનારી નવી ફિલ્મ વિશે। ઘણા સમયથી વિક્રમ ઠાકોરની એક નવી ફિલ્મની રાહ જોવાતી હતી। તે ફિલ્મની જાહેરાત વિક્રમ ઠાકોરના જન્મદિવસ ઉપર કરવામાં આવી છે અને આ ફિલ્મનું નામ છે રખેવાળ। આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર સાથે મમતા સોની, જીતુ પંડ્યા અને બીજા અન્ય ગુજરાતી કલાકારો તમને જોવા મળશે। આ ફિલ્મનું ડાયરેક્શન હસમુખ પટેલ કરશે, જેમણે વિક્રમ ઠાકોરની અત્યાર સુધીની મોટાભાગની ફિલ્મોનું ડાયરેક્શન હસમુખ પટેલે કર્યું છે। આ ફિલ્મના રાઇટર મુકેશ માલવણ છે અને આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવશે। આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર તમને ખૂબ જ એક્શન કરતા જોવા મળશે। જે રીતે 2018 માં વિક્રમ ઠાકોરની એક ફિલ્મ આવી હતી, એક રાધા અને એક મીરા। આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર ખૂબ જ એક્શન કરતા જોવા મળ્યા હતા અને આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી। ફિલ્મ સુપરહિટ ગઈ હતી। તો ફરી એકવાર વિક્રમ ઠાકોર એક નવા અને અલગ જ અંદાજમાં એક નવી જોરદાર ફિલ્મ રખેવાળ લઈને આવી રહ્યા છે। આ ફિલ્મમાં પણ દર્શક મિત્રોને લવ સ્ટોરી, રોમાન્સ, એક્શન સીન અને કોમેડી જોવા મળશે। વિક્રમ ઠાકોરની અત્યાર સુધીની બધી જ ફિલ્મો સુપરહિટ રહી છે, તો તેમની આવનારી નવી ફિલ્મ રખેવાળ આ ફિલ્મ પર સુપરહિટ જશે અને કરોડોની કમાણી કરશે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ફિલ્મ 2019માં દિવાળીના તહેવારમાં રિલીઝ કરવામાં આવશે। તો ચોક્કસ તે આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તેમજ વિક્રમ ઠાકોરની અત્યાર સુધીની ફિલ્મો તમને કેવી લાગી, તેમજ આ નવી ફિલ્મમાં તમને શું જોવાનું પસંદ પડશે તે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં। તેમજ આ વિડીયોને શેર કરજો, અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।